Hello friends, good morning. Today we are going to learn LRM Unit 3. Okay. Stop pollution. Stop pollution એટલે કે પ્રદૂષણને અટકાવો. બરાબર, આપણે અત્યારે બહાર જોઈએ છે કે કેટલું પોલ્યુશન છે, કઈ રીતે થાય છે, પોલ્યુશનના કેટલા ટાઈપ્સ છે, કઈ રીતે આપણે જ માણસો જ હવાને પ્રદૂષિત કરીએ છીએ, જમીનને પ્રદૂષિત કરીએ છીએ, પાણીને પ્રદૂષિત કરીએ છીએ. તો એના વિશેનો સરસ મજાનો યુનિટ આજે આપણે સ્ટડી કરશું. ઓન પેજ નંબર 80, LRM યુનિટ 3, સ્ટોપ પોલ્યુશન, પ્રદૂષણને અટકાવો. Have you ever seen black smoke coming out of factory chimneys, turning the sky a dirty grey color? Have you ever seen? પહેલી જ લીટી કયા કાળની છે? Have has અને V3 નું ફોર્મ. હેવ હેઝ અને V3 શેમાં આવે? તો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાન કાળનું જ્યારે વાક્ય હોય ત્યારે હેવ હેઝ અને ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂત કૃદંતનું રૂપ મૂકવામાં આવે છે. હેવ યુ એવર સીન બ્લેક સ્મોક? શું તમે કદી કાળા રંગનો ધુમાડો જોયો છે? કમિંગ આઉટ ઓફ ફેક્ટરી ચીમનીઝ, turning the sky a dirty grey color. Coming out of factory chimneys, કારખાનાઓની ચીમનીઓમાંથી નીકળતો કાળો ધુમાડો જે હવાને પ્રદૂષિત કરે છે. Turning the sky a dirty grey color. Turning the sky dirty grey color, આકાશને ભૂખરા રંગથી, ગંદા ભૂખરા રંગથી ભરી દેતો એ કારખાનાઓની, ફેક્ટરીઓની ચીમનીઓમાંથી નીકળતો ધુમાડો શું તમે કદી જોયો છે? ધીસ ઇઝ એર પોલ્યુશન. આ શું છે? આ હવાનું પ્રદૂષણ છે. કાર્સ, ટ્રક્સ, બસીસ release gases and particles that pollute the air too. જો આ યુનિટમાં જે તમને ડાર્ક અક્ષરથી લખેલું છે અને કાઉન્સમાં જે લખેલું છે ને એ એનું સિમિલર છે, એટલે એ તમારે તમારા ચોપડામાં સાઈડમાં લખી દેવાનું કે જેથી એક્ઝામમાં તમારે શોધવું ના પડે. બરાબર, અને તમે 3 ટાઈમ લખશો તો બી તમને યાદ રહી જશે. એટલે રિલીઝ એટલે કે છોડવું, એનું સિમિલર આપેલું છે. જુઓ, તમે બુક અને પેન્સિલ લઈને બેઠા હો ને તો નીચે અંડરલાઇન કરતા રહેજો. રિલીઝ તો એનું સિમિલર થાય છે ડિસ્ચાર્જ અથવા તો થ્રો, છોડવું, ફેંકવું. તો શું કહે છે? કાર, ટ્રક્સ, બસીસ, આપણે જે વ્હીકલ જોઈએ છે, મોટા મોટા વાહનો જોઈએ છે, એમાંથી નીકળતો ધુમાડો. ગેસીસ એટલે કે એમાંથી એ જે વાયુ છોડે છે એમાંથી જે ધુમાડો નીકળે છે. એન્ડ પાર્ટિકલ્સનું સિમિલર જુઓ, અહીંયા આપણને આપેલું છે વેરી સ્મોલ બાઇટ્સ, એટલે કે નાના નાના જે રચકણો છોડે છે. ધેટ પોલ્યુટ ધ એર ટુ, તેના કારણે પણ હવા પ્રદૂષિત થાય છે. સ્મોક ફ્રોમ ધ ફાયર એન્ડ ચૂલા ઓલ્સો પોલ્યુટ ધ એર. સ્મોક એટલે કે ધુમાડો. ફ્રોમ ધ ફાયર એટલે કે આગ, અગ્નિમાંથી જે ધુમાડો નીકળે છે. એન્ડ ચૂલા, જે આપણે બહાર જે ચૂલો સળગાવીએ છીએ, જે ચૂલો કરીએ છીએ શિયાળામાં, એમાંથી જે ધુમાડા નીકળે છે તેનાથી પણ હવા પ્રદૂષિત થાય છે. લેન્ડ પોલ્યુશન, વોટર પોલ્યુશન એન્ડ ઇવન નોઇઝ પોલ્યુશન are also big problems. લેન્ડ પોલ્યુશન એટલે કે જમીનનું પ્રદૂષણ, વોટર પોલ્યુશન એટલે કે પાણીનું પ્રદૂષણ,
એન્ડ ઇવન નોઇઝ પોલ્યુશન એટલે કે અવાજનું પ્રદૂષણ આર ઓલ્સો બિગ પ્રોબ્લેમ્સ. એક મોટી સમસ્યા છે અને આપણે માણસો જ એને ઊભી કરીએ છીએ અને આપણે જ એને રોકવી પડશે. બરાબર. ફેક્ટરીઝ એન્ડ ઓર્ડિનરી પીપલ થોટલેસલી મતલબ મીન્સ વિધાઉટ થિંકિંગ dump means throw away rubbish and waste on land or in water. Factories and ordinary people, કારખાનાઓ અને જે સામાન્ય લોકો જે છે થોટલેસલી એટલે કે વિધાઉટ થિંકિંગ, વિચાર્યા વગર. ડમ્પ એટલે કે ફેંકવું, રબિશ એટલે કચરો અને વેસ્ટ એટલે બગાડ. ઓન લેન્ડ ઓર ઇન વોટર. ફેક્ટરીઓના લોકો અને સામાન્ય લોકો, અમુક લોકો એવા છે જે વિચાર્યા વગર કચરો અને બગાડ જમીન પર ફેંકે છે તેમજ પાણીમાં ફેંકે છે. તેના કારણે પણ જમીન પ્રદૂષિત થાય છે અને પાણી પ્રદૂષિત થાય છે. ફાર્મ પેસ્ટિસાઇડ્સ kill insects and create land pollution. ફાર્મ પેસ્ટિસાઇડ્સ, ખેતીની જે જંતુનાશક દવાઓ છે, ખેતરમાં અમુક એવી દવાઓ છાંટવામાં આવે છે જેનાથી જીવજંતુઓ નાશ પામે છે, પણ અમુક જાતની દવાઓ એવી છે કે જે કિલ ઇન્સેક્ટ્સ, જીવજંતુઓને તો મારી નાખે છે, એન્ડ ક્રિએટ લેન્ડ પોલ્યુશન, જમીનનું પ્રદૂષણ કરે છે. એના કારણે જમીનનું પ્રદૂષણ રચાય છે. And noise pollution is created by loud machine and sound of horns. જમીનનું પ્રદૂષણ ઘણીવાર ફાર્મ ઇન્સેક્ટિસાઇડ્સથી થાય છે, ખેતીની જંતુનાશક દવાઓથી રચાય છે. અને જે નોઇઝ પોલ્યુશન છે ઇઝ ક્રિએટેડ બાય, તે શેના દ્વારા થાય છે? તો લાઉડ મશીન, મોટા યંત્રોના જે ઘોંઘાટો છે, અમુક એવા મોટા યંત્રો હોય જેમના ખૂબ અવાજ આવતા હોય. એન્ડ સાઉન્ડ ઓફ હોર્ન્સ, જે આપણે વ્હીકલના હોર્ન છે, જે આપણે વગર વિચારીએ પણ હોર્ન મારે જઈએ છે, તો એના કારણે પણ નોઇઝ પોલ્યુશન, અવાજનું પ્રદૂષણ થાય છે. ઓશન લાઈફ ઇઝન્ટ સેફ ફ્રોમ પોલ્યુશન. ઓશન એટલે કે સમુદ્ર. ઓશનનું સિમિલર થશે સી, દરિયો, સમુદ્ર. તો જે ઓશન લાઈફ છે, જે સમુદ્રી જીવન છે, ઇઝન્ટ સેફ ફ્રોમ પોલ્યુશન. સેફ એટલે કે સુરક્ષિત. અહીંયા શું કહે છે? ઇઝન્ટ સેફ, તે પણ પ્રદૂષણથી સુરક્ષિત નથી. સમુદ્રી જીવનમાં, સમુદ્રમાં પણ પાણી, એમાં પણ પ્રદૂષણ છે. તો કઈ રીતે? તો જો અહીંયા આપણને સરસ મજાનું સમજાયું છે. સમટાઈમ્સ, કોઈક વાર, પીપલ આર hired means appointed on payment basis to clean up polluted seashore after an oil spill. ઘણીવાર લોકોને રોકવામાં આવે છે, લોકોને ઘણીવાર પેમેન્ટ કરીને દરિયાની સાફ સફાઈ કરવા માટે લોકોને હાયર કરવામાં આવે છે. એટલે કે લોકોને એ રીતે દરિયાની જે અંદરનું જે પાણી, જેમાં તેલ ઢોળાય છે ને એના કારણે દરિયો ગંદો થઈ જાય છે, તો એમાં પણ લોકોને પેમેન્ટ બેઝિસ ઉપર રોકવામાં આવે છે. સમટાઈમ્સ શિપ્સ કેરિંગ પેટ્રોલિયમ હેવ એક્સિડન્ટ એન્ડ ધેર ઓઇલ સ્પિલ્સ ઇન્ટુ ધ ઓશન. સમટાઈમ્સ, કોઈક વાર, શિપ્સ કેરિંગ પેટ્રોલિયમ, પેટ્રોલ લઈ જતા મોટા વાહનો, હેવ એક્સિડન્ટ, ઘણીવાર બે વાહનો ટકરાય તો પણ ઘણીવાર એમાં પેટ્રોલ, ઓઇલ એ સમુદ્રમાં ઢોળવાના કારણે સમુદ્રી જીવન પણ પોલ્યુશનથી સેફ નથી, એમાં પણ પોલ્યુશન થાય છે. બરાબર. તો અહીંયા પણ એવું જ કહે છે કે કોઈ વાર પેટ્રોલ લઈ જતા વાહનોનો એક્સિડન્ટ થવાને કારણે ધેર ઓઇલ સ્પિલ એટલે ઢોળાવું. બરાબર. ઓઇલ સ્પિલ ઇન્ટુ ધ ઓશન, તેલ સમુદ્રમાં ઢોળાય છે અને એના કારણે પણ સમુદ્રનું પાણી ગંદુ થાય છે, પ્રદૂષિત થાય છે. તો આ રીતે સમુદ્રી જીવન પણ પ્રદૂષણથી મુક્ત નથી, પ્રદૂષણથી સુરક્ષિત નથી, એમાં પણ પ્રદૂષણ છે. પછી શું કહે છે? જુઓ, ડર્ટી એર,
લેન્ડ એન્ડ વોટર આર ડેન્જરસ. આપણે બધા જાણીએ છીએ કે ગંદી હવા, ડર્ટી એટલે કે ગંદુ, એનું ઓપોઝિટ થશે ક્લીન એટલે ચોખ્ખું. તો ડર્ટી એર ગંદી હવા, ડર્ટી વોટર ગંદુ પાણી, એન્ડ ડર્ટી લેન્ડ ગંદી જમીન આર ડેન્જરસ. આપણે બધા જાણીએ છીએ કે આપણા માટે ગંદુ પાણી, ગંદી હવા, ગંદી જમીન એ આપણા માટે કેટલું જોખમકારક છે. ડર્ટી એર or smoke means smoke mixed with fog, is hard to breathe in and makes people and animals sick. શું કહે છે? જે ગંદી હવા જે છે ઓર સ્મોક એટલે ધુમાડો, મિક્સ્ડ વિથ ફોગ એટલે કે ધુમ્મસથી ભરેલો ધુમાડો, ઇઝ હાર્ડ ટુ બ્રેથ શ્વાસ લેવામાં તકલીફ પડે છે, એન્ડ મેક્સ પીપલ એન્ડ એનિમલ સિક. સિક એટલે કે બીમાર, ઇલ. ઘણીવાર જે ગંદી હવા અને ગંદો ધુમાડો આપણે શ્વાસમાં લઈએ છીએ તો એના કારણે પ્રાણીઓ અને મનુષ્યો બીમાર પડે છે. ડર્ટી વોટર મેક્સ પીપલ એન્ડ એનિમલ સિક when they drink it or wash it or live in it. હવે શું કહે છે? ડર્ટી વોટર ગંદુ પાણી મેક્સ પીપલ એન્ડ એનિમલ સિક, લોકોને અને પ્રાણીઓને બીમાર કરે છે. એ તો સાચી વાત છે. વેન ધે ડ્રિંક ઇટ, જ્યારે પ્રાણીઓ આવું ગંદુ પાણી પીએ છે, વોશ વિથ ઇટ આવા પાણીથી ધોવે છે, ઓર લીવ ઇન ઇટ અને આવા પાણીમાં રહે છે, તેના કારણે પણ તેઓ બીમાર પડે છે. ઇટ ઓલ્સો કિલ્સ પ્લાન્ટ્સ, આવું જે ગંદુ પાણી છે જેનાથી જમીન પ્રદૂષિત થાય છે તે છોડનો પણ નાશ કરે છે. બરાબર. ઇફ લેન્ડ એબ્ઝોર્બ્સ મીન્સ sucks or drinks in too much of waste, nothing will grow on it or it becomes unfit to live on. જો કેટલું સરસ મજાનું કહે છે કે ઇફ લેન્ડ ઓબ્ઝર્વ મીન્સ શોષી લેવું, એનું સિમિલર થાય છે સક્સ ઓર ડ્રિંક્સ ઇન. ઇફ લેન્ડ ઓબ્ઝર્વ્સ, જો જમીન ટુ મચ ઓફ વેસ્ટ એટલે વધારે પડતો ગંદો કચરો, વધારે પડતો ગંદો બગાડ જો જમીન શોષી લે, નથિંગ વિલ ગ્રો ઓન ઇટ, તો આવી જમીન ઉપર, ગ્રો એટલે કે ઉગવું, કશું જ ઉગી શકતું નથી, અને આવી જમીન ઇટ બીકમ્સ અનફિટ એટલે કે ગેરલાયક બને છે, ટુ લીવ ઓન ઇટ. આવી જમીન ઉપર આપણે રહી પણ શકતા નથી, રહેવા માટે પણ આવી જમીન ગેરલાયક બને છે. કંટ્રોલિંગ પોલ્યુશન ઇઝ નોટ ઇઝી. પ્રદૂષણને કંટ્રોલ, નિયંત્રણમાં કરવું એ ઇઝી નથી, ડિફિકલ્ટ છે. ઇઝીનું ઓપોઝિટ શું થાય? ડિફિકલ્ટ, અઘરું. ઇઝી એટલે સહેલું. તો પોલ્યુશનને કંટ્રોલમાં કરવું એ ઇઝી નથી. મોસ્ટ પીપલ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ ચેન્જ ધેર વે ઓફ લિવિંગ. મોટાભાગના લોકો પ્રદૂષણથી કંટાળીને તેઓની રહેણી કહેણી બદલી દે છે, તેઓની જીવન જીવવાની પદ્ધતિ બદલી દે છે. ઇવન ગવર્મેન્ટ એન્ડ બિગ કંપનીઝ ફાઇન્ડ ઇટ હાર્ડ એટલે કે feel to be very difficult to introduce changes because they are often unpopular or expensive. Even government and big companies find it hard. સરકાર અને મોટી જે કંપનીઓ છે તેઓ સુધારાઓ ઘણીવાર લોકોમાં અપ્રિય, સુધારા કરવું પણ અઘરું પડે છે. ઘણીવાર સરકાર અને મોટી કંપનીઓને પણ સુધારા કરવું અઘરું પડે છે, કારણ કે દે આર ઓફન અનપોપ્યુલર ઓર એક્સપેન્સિવ. કારણ કે તેઓ ઘણીવાર કેવા હોય છે? લોકોમાં અપ્રિય હોય છે. અનપોપ્યુલર એટલે કે અપ્રિય, અને એક્સપેન્સિવ એટલે કે ખર્ચાળ સાબિત થાય છે, અને અનએક્સપેન્સિવ એટલે કે ઓછું ખર્ચાળ. બરાબર. એક્સપેન્સિવ એટલે વધુ ખર્ચાળ.
તો શું કહે છે અહીંયા, ઘણીવાર મોટી મોટી કંપનીઓ અને સરકારને સુધારા કરવું અઘરું પડે છે. ફાઇન્ડ ઇટ હાર્ડ ટુ ઇન્ટ્રોડ્યુસ ચેન્જીસ. કારણ કે જે આવા સુધારાઓ છે ઘણીવાર પ્રદૂષણને અટકાવવું એ સહેલું નથી. એટલે આવા સુધારાઓ એ લોકોમાં ઘણીવાર ખર્ચાળ સાબિત થાય છે. હાઉએવર, તેમ છતાં સ્મોલ ચેન્જીસ કેન ઓલ્સો હેલ્પ. આપણે નાના નાના ફેરફારો કરી શકીએ છીએ. નાના નાના ફેરફારો એ ઘણીવાર આપણને મદદરૂપ નીવડે છે. તો કઈ રીતે? રીયુઝિંગ થિંગ્સ ઇન્સ્ટેડ ઓફ થ્રોઈંગ ધેમ અવે હેલ્પ્સ. રીયુઝિંગ, યુઝ એટલે કે ઉપયોગ કરવો અને રીયુઝ એટલે કે ફરી ઉપયોગ કરવો. રીયુઝિંગ થિંગ્સ ઇન્સ્ટેડ ઓફ થ્રોઈંગ ધેમ અવે હેલ્પ્સ. ઇન્સ્ટેડ ઓફ એટલે કે ને બદલે, થ્રોઈંગ ધેમ અવે ફેંકી દેવાને બદલે તેવી વસ્તુઓનો ફરીથી ઉપયોગ કરવો. અમુક વસ્તુઓ ફેંકી દેવાને બદલે જો તેનો ફરી ઉપયોગ થતો હોય તો ફરીવાર ઉપયોગ કરવો, એવા ફેરફારો આપણને મદદરૂપ નીવડે છે. યુઝિંગ લેસ વોટર ઓર રીયુઝિંગ અગેન એન્ડ અગેન ઓફ વોટર ઇઝ હેલ્પફુલ. જો શું કહે છે, રીયુઝિંગ લેસ વોટર એટલે કે પાણીનો ઉપયોગ ઘટાડવો. યુઝિંગ લેસ વોટર, પાણીનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો. ઓર રિસાયકલિંગ ઓફ વોટર, અથવા તો તેને ફરીવાર ઉપયોગમાં લેવું, ઇઝ હેલ્પફુલ. તે પણ ઉપયોગી નીવડે છે. તેને સાફ કરીને ફરી ઉપયોગમાં લેવું ફરીવાર, તે પણ આપણને ઉપયોગી નીવડે છે. તેના કારણે પણ પ્રદૂષણ અટકાવી શકાય. ઇન ફ્યુચર, ભવિષ્યમાં પીપલ વિલ લર્ન ટુ યુઝ ક્લીનર ફોર્મ્સ ઓફ એનર્જી લાઇક વિન્ડ પાવર એન્ડ સોલર એનર્જી. ઇન ફ્યુચર, ભવિષ્યમાં લોકો લર્ન એટલે કે શીખશે. શું શીખશે? ટુ યુઝ ક્લીનર ફોર્મ ઓફ એનર્જી, સ્વચ્છ ઉર્જાના સ્વરૂપો, જેવા કે વિન્ડ પાવર, પવનથી પેદા થતી ઉર્જા, અને સોલર એનર્જી અને સૌર ઉર્જાના ઉપયોગો. એ પણ લોકો ભવિષ્યમાં એનો પણ ઉપયોગ કરવાનું શરૂ કરશે. બરાબર? તો આ રીતે આપણે જોયું કે કઈ રીતે પ્રદૂષણને અટકાવી શકાય. હવે જોઈએ એક્સરસાઇઝ. ક્વેશ્ચન A, ટિક કરેક્ટ ઇન ધ બોક્સ the word nearest in meaning to underline part of the sentence. વાક્યમાં જે અંડરલાઇન કરેલો જે વર્ડ છે ને એનો નજીકનો, એટલે કે એનાથી થોડો સિમિલર કહીએ તો પણ ચાલે, એનાથી નજીકનો શબ્દ શોધીને આપણે ટિક માર્ક કરવાનું છે. The cat jumped over the glass of milk, full stop. The milk was spread all over the floor. દૂધ ઢોળાઈ ગયું તો એનું સિમિલર સિનોનિમ શું થશે? સ્પ્લિટ. સ્પ્લિટ એટલે ઢોળાવું. તો આપણે શું કરશું? સ્પ્લિટ પર ટિક માર્ક કરશું. બરાબર? When there is a lots of pressures inside a cooker, જ્યારે કુકરની અંદરની બાજુ ઘણું બધું પ્રેશર આવી જાય, its wheels goes up and vapor comes out. બહારની તરફ આવી જાય છે. comes out, તો એનું સિમિલર થશે releases, છોડવું. બરાબર? releases. We feel that it is almost impossible, અશક્ય છે, to stop people from breaking traffic rules. લોકો જે ટ્રાફિકના નિયમો તોડે છે એને નિયંત્રણમાં કરવું અશક્ય છે, એટલે કે ખૂબ જ અઘરું છે. તેનું સિમિલર શું થશે? હાર્ડ થશે ને, તો આપણે હાર્ડ પર ટિક માર્ક કરશું. બરાબર? એના પછી કીધું છે મેક વન સેન્ટેન્સ યુઝિંગ ધીઝ વર્ડ્સ. નીચેના શબ્દોનો ઉપયોગ કરીને તમારે એક સેન્ટેન્સ બનાવવાનું છે ઇંગ્લિશમાં. બરાબર? પછી જુઓ ક્વેશ્ચન 2A. એમાં ક્વેશ્ચન આન્સર આપ્યા છે. વોટ ડુ ચૂલા રિલીઝ? ચૂલામાંથી શું નીકળે છે, શું છોડે છે? તો ધુમાડો છોડે છે. તો શું લખશું આપણે? ખાલી જગ્યામાં સ્મોક, SMOKE. બરાબર? તો આ એક્ટિવિટી એક તમારે લખવાની રહેશે, એક્સરસાઇઝ. બરાબર? પછી છે ફિલ ધ ડિટેલ્સ ફ્રોમ ધ લેસન. આ જે યુનિટ આપણે ભણ્યા સ્ટોપ પોલ્યુશન, એની ઉપરથી આપણે આ કોઠો લખવાનો રહેશે. ટાઈપ્સ ઓફ પોલ્યુશન, તો જો આપણને એક્ઝામ્પલ આપ્યું છે
ફોર એક્ઝામ્પલ એર પોલ્યુશન, તો એના સોર્સિસ કયા કયા છે, કયા કયા સ્ત્રોત છે એનાથી, એટલે શેમાંથી હવા એવી ગંદી હવા નીકળે છે, તો જુઓ ફેક્ટરીઝ, વ્હીકલ્સ અને ચૂલા, બરાબર. પછી પોલ્યુટન્ટ, તો સ્મોક, ધુમાડો, અને ફોગ એટલે કે ધુમ્મસ, એના કારણે પ્રદૂષિત થાય છે. અને રેમેડીઝ એટલે કે સોલર એનર્જી, ઇલેક્ટ્રિક એનર્જી, સીએનજી જેવા આપણે ઉપયોગ એને નિયંત્રણમાં કઈ રીતે કરી શકીએ, તો સોલર એનર્જી સૌર ઉર્જાનો ઉપયોગ કરીને પણ આપણે એને નિયંત્રણમાં કરી શકીએ, સીએનજીનો ઉપયોગ કરીને પણ નિયંત્રણમાં કરી શકીએ. તો આ રીતે તમારે નીચે લેન્ડ પોલ્યુશન લખવાનું, એના સોર્સિસ લખવાના છે, બરાબર. તો પેજ નંબર 81 ઉપરની જે એક્સરસાઇઝ છે એ આ યુનિટ LRM યુનિટ 3 જે સ્ટોપ પોલ્યુશન આજે આપણે ભણ્યા એની ઉપરથી તમારે આ પૂરવાનું રહેશે. તો એ થશે તમારું હોમવર્ક.